તો હેલો ગાઈસ, તો જો આજે હું મારા મમ્મીના ઘરે આવી અને આજે મારા મમ્મીના ઘરની લીંબોડી હું તમને બતાવું. જો કેવો મસ્ત લીંબુ આવ્યા છે અને કલમ ઉપર બાંધ્યું છે. અહીંયા આવો જો કેવો મસ્ત લીંબુ છે. જો આમાં મારી મમ્મીએ કલમ બાંધી છે. આ કલમ લાગી જાય થઈ જાય ને એટલે એને પછી વાવી દેવાની છે. જો અહીંયા એક અને આ બીજી અને 3 કલમ બાંધી, એક વાં છે ત્રીજી. એટલે 12 માસ લીંબુડી છે. આમાં છે ને 12 માસ આખું વર્ષ લીંબુ આવ્યા જ કરે એટલે આપણે. અને અહીંયા હજી એક કલમ પેલા વાવી હતી મારી મમ્મીએ, પછી કલમમાં જો એવડી મોટી લીંબુડી થઈ ગઈ ડોલમાં. અને ડોલમાં જો કેવા સરસના લીંબુ આવ્યા. અડધા તો નીચે ખરેલા પણ છે. જોવા મસ્ત પીળા પાકી ગયા છે લીંબુ. કેટલા બધા લીંબુ છે. ખાલી બાકી નાનકડી ડોલમાં વાવેલી છે. કેવી મસ્ત લીલી છમ લીંબુડી છે. આપણે લેવા જ ન પડે બહારથી. 12 માસ લીંબુ આમાં ચાલુ જ રહી. અને એમાં પણ કલમની લીંબુડી છે એટલે બહુ બધા લીંબુ આવે. જો અહીંયા છે કેવું મસ્ત લીંબુ છે. જો મોટા મોટા. ત્યાં પણ છે. પાને પાને લીંબુ છે. તો આ ખરેલા લીંબુ પણ છે, એ પણ આપણે લઈ લઈએ. જો લીંબુ જોઉં તમે, લીંબુની સાઈઝ અડીયતા જ ખરી જાય એવા લીંબુ છે. મસ્ત પાકી ગયા છે, પાક ઉપર આવી ગયા છે. ખાલી જો આમ અડીએ ને ત્યાં તો હાથમાં આવી જાય. જો મસ્ત અને લીલા છમ લીંબુ છે. આ પણ નાનું છે. જો મસ્ત ના હજી તો આમાં નાના છે અને થોડા એવા ફૂલ પણ આવ્યા છે. જો લીંબુના જેમ જેમ આપણે લીંબુ તોડતા રહીએ ને એમ વધારે લીંબુ આવે. એટલે સરસ ના જો એટલે આપણે લીંબુ તોડી લીધા છે અને હવે આપણે બીજી લીંબુડીમાંથી પણ તોડી લેશું અને જાજા બધા લીંબુ ભેગા કરીને લઈ જાઉં અને ફ્રીજમાં રાખી દેવું પછી.